ખૂન અને પાણી એક સાથે નહીં વહે એવું કહેનાર સરકાર પહેલગામ હુમલાના 45 દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવા કેમ તૈયાર? પાકિસ્તાન સામે કાળી પટ્ટી પહેરીને ઉતરી ટીમ ઇન્ડિયા. પહેલગામ હુમલાનો વિરોધ કર્યો પ્લેયર્સ. સ્ટેડિયમમાં પોસ્ટર અને બેનરો વગર આવ્યા દર્શકો. અમારી આંખમાં આંસુ સુકાયા નથી, ત્યાં જ પાકિસ્તાન સાથે મેચ. ભારત પાકિસ્તાનના મેચને લઈ પહેલગામ હુમલામાં 2 લોકોને ગુમાવનારા ભાવનગરના પરિવારનું દર્દ છલકાયું. ભારત પાકિસ્તાન મેચને લઈ આખા દેશમાં ક્યાંક જશ્ન તો ક્યાંક વિરોધ. બીસીસીઆઈએ કહ્યું કે મેચ રમવી જરૂરી હતી. ભાવનગર સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. ભાદરોડ પાસે બંધ ટ્રક પાછળ આઈસર ઘૂસી જતા ડ્રાઈવરનું મોત, ક્લીનર ઇજાગ્રસ્ત. 25 વેપારીના 1.30 કરોડના હીરા લઈ ભાવનગરનો દલાલ રફુ ચક્કર. આરોપીએ ફોન કરીને કહ્યું, આવું તો ચાલ્યા જ કરે, ટેન્શન નહીં લેવાનું. 3 મહિને પોલીસે ફરિયાદ નોંધી. કેન્દ્રીય રાજ્યમંત્રી ભાવનગરના સાંસદ 2 દિવસ જમ્મુ પ્રવાસ. નિમ્મુબેન પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે. તલગાજડામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટનું પ્રદૂષણ. કેમિકલયુક્ત પાણી નદી તળાવમાં ઠલવાતા ગ્રામજનોના આરોગ્યને જોખમ. લોકોમાં રોષ જોવા મળ્યો. પીજીવીસીએલની બેદરકારી. વીરપુરમાં 400 કેવીનો વીજ વાયર પટકાયો. દુર્ઘટના સહેજમાં ટળી. ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. વલસાડ ડાંગમાં મેઘમહેર. રસ્તા પર પાણી વહેતા થયા. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું. આજે 5 જિલ્લામાં યલો એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. 23 જિલ્લામાં 3.99 લાખ ઉમેદવારની તલાટી બનવાની કસોટી આપી. બપોરે 1.45 કલાકે વોર્નિંગ બેલ વગાડી OMR શીટ આપી. ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદમાં નિવેદન. તમારા છોકરાઓને માતૃભાષા બોલતા ભણતા શીખવાડો. અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં ક્યારેય ભાષાનો બાદ નથી. બનાસકાંઠાના થરાદ. વાવમાં ભયાનક 16 ઇંચ વરસાદ ખાબક્યો. ગામ લોકોને રહેવા ઘર નથી, ખાવા ભોજન નથી. 3000 લોકોનું જીવન બન્યું વેરવિખેર. સિંદૂર ઉજાડ્યું છે તો તેઓ સાથે મેચ ન રમાવવી જોઈએ. ક્રિકેટ પ્રેમીઓ અને શિવસેનાએ પાકિસ્તાન ધ્વજના પોસ્ટર બાળ્યા. ભારત પાકિસ્તાન મેચનો વડોદરામાં વિરોધ. તું મને ગમે ત્યાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશ. હિન્દુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી. યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. નવરાત્રિમાં 19મા વર્ષે ક્ષત્રાણીઓનો તલવાર રાસ રમઝટ બોલાવશે. રાજકોટના રાજવી પેલેસમાં 15 થી 40 વર્ષની ક્ષત્રિય બહેનોએ પ્રેક્ટિસ કરી. ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરતી પરંપરા. વરસાદના કારણે વૈષ્ણવદેવીની યાત્રા ફરી સ્થગિત. યુપીમાં 4% ઓછો વરસાદ અને હિમાચલમાં 133% વધુ વરસાદ. રાજસ્થાનથી ચોમાસું વિદાય લેવાનું શરૂ. મોદીએ કહ્યું કે હું શિવ ભક્ત છું, બધું ઝેર પી જાઉં છું. આસામમાં કહ્યું કે લોકો મારા ભગવાન છે. 8માનો અવાજ અહીં નહીં તો ક્યાં નીકળશે? મતદાર યાદી બનાવવી અને બદલવી એ ફક્ત અમારું કામ છે. ચૂંટણી પંચે કહ્યું કે SIR બનવું એ ખાસ અધિકાર. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ અમારા કામમાં દખલઅંદાજી. કોલકાતા આરજી કોર કોલેજની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત. પરિવારે કહ્યું કે બોયફ્રેન્ડે તેને ઝેર આપ્યું. 2024માં અહીં જ ડોક્ટર યુવતી પર રેપ હત્યા થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને મોટી રાહત. ખાતરની સબસિડીમાં વધારો. હવે ખેડૂતોને ઓછા ભાવે ખાતર ઉપલબ્ધ થશે. આ વર્ષે વરસાદ સારો પડતા ખરીફ પાકની વાવણીમાં 12% વધારો થયો છે. આ ખેડૂતો માટે ખુશીની વાત છે. ગુજરાતમાં કપાસના ભાવમાં 150 થી 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. ખેડૂતોને હવે યોગ્ય ભાવ મળી રહ્યો છે. સરકાર હવે તૂર, મગ અને ઉડદની સીધી ખરીદી કરશે, જેથી ખેડૂતોને નફો સીધો મળશે. વેપારીઓનો દખલ ઘટશે. ખેતીમાં ટેકનોલોજીનો યુગ. હવે ખેડૂતોને ખાસ ડ્રોન તાલીમ મળશે. છંટકાવ અને માપણી વધુ સરળ બનશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં વધુ જિલ્લામાં ખેડૂતોને લાભ મળશે. પાક નષ્ટ થાય તો હવે વધુ ખેડૂત સુરક્ષિત રહેશે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય.
નર્મદા કેનાલમાંથી ખેડૂતો માટે વધારાનું પાણી છોડવામાં આવશે. ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોને સરકાર બજારમાં સીધો સ્ટોલ આપશે. હવે ઓર્ગેનિક પાકનું વેચાણ વધુ સરળ બનશે. ગુજરાતના પશુપાલન દૂધ ઉત્પાદકો માટે ખુશ ખબર. ડેરીએ ખરીદી ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. ખેડૂતોને એકતા અને સશક્તિકરણ માટે નવા ખેડૂત ઉત્પાદન સંગઠન શરૂ થશે. હવે ખેડૂતોને સીધો નફો મળશે. ખેડૂતોને જમીનની ગુણવત્તા સમજાવવા માટે માટી આરોગ્ય કાર્ડ આપવામાં આવશે. આથી કયા પાક માટે કેટલી ખાતર જરૂરી છે તે ખેડૂતને ખબર પડશે. સરકારી નવરાત્રિમાં સલામત રહેવા 100 રૂપિયાનો પાસ. વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે વીઆઈપી ઝોન બનાવાશે. અમિત શાહે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું કે દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું. સીએમએ ગુજરાત વતી આભાર માન્યો. નવરાત્રિ માટે મનપાની ગાઈડલાઈન જાહેર. ગરબા આયોજકોએ ફાયર સેફટી, ઇમરજન્સી એક્ઝિટ સહિતના પાસા ધ્યાને રાખવાના રહેશે. નિયમો તોડનાર સામે કાર્યવાહી થશે. કલોલ તાલુકામાં પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ. 145 લાભાર્થીઓને 99.28 લાખનું મુદ્દામાલ પરત કરાયો. મિત્રો, આ હતા આજના ખાસ સમાચાર. વિશ્વદર્શન ચેનલ પર અમે તમને દેશ, વિશ્વ, ખેતી, શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને વિશ્વદર્શન ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે. ધન્યવાદ.